હાલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી. હું ફરી એક નવો વ્લોગ લઈને આવી ગયો હતો. કેમ કે હમણાં કામમાં મંદુ હાલે છે, એટલે એક એક ફેરો થાય. એક એક ફેરો તો એ થોડો માસ્તર ભાઈ હું કરાવું તો, કેમ કે મારે કામ હતું એટલે કામ બધું પતાવી લીધું છે. એટલે ફરી આજ પાછો હું કામ ઉપર આવી ગયો છે ને હવે જાઉં છું જેતપુર બાજુ. જોઈ છે રિટર્ન આપણે પાછા કેટલા વાગે થાય છીએ. હજી હું જેતલસર પહોંચ્યો નથી, હજી તો અમારા સોમવારેથી નીકળો છો. કેમ કે પેલાનો કાંઈ મેળ હજી હતો નહીં, પાલટીનો ફોન આવ્યો એટલે પછી હવે જવું પડ્યું. ધીરે ધીરે આવી જાઉં છું. આજ કાંઈ ઉતાવળ જેવું છે નહીં, કેમ કે ત્યાં જઈને બેસવું જોઈએ. આ તો અર્જન્ટ માલ હોય, એ લોકોને જોતો હોય એટલે જવું પડે. કઈ છે કઈ રીતના સેટિંગ થાય છે. મિત્રો, હાઈવે ઉપર તો હું આવી ગયો તો જાઉં છું. હાઈવે ઉપર થાય હવે જ્યાં આપણે માલ ડિલિવરી દેવાનો છે તો ત્યાં જ જવું છે. કેમ કે એકને જ જગ્યાએ જ ગાડી ખાલી થઈ જવાની છે, કે ફરતું ફરતું નાખવાનું નથી. આ વખતે નકર ફરતું ફરતું નાખવાનું હોય તો વળી વાર લાગે એવું લાગતું નથી. જોઈ છે તો એવો કેવડો ટાઈમ થાય. મિત્રો, અત્યારે વાગે છે 3 અને પહેલો ફેરો ભરીને હવે હું સોફરે પહોંચવા આવ્યો છું. કેમ કે બપોર પછીનું ફેરામાં કંઈ નક્કી છે નહીં કામ જવાનું. કેમ કે હજી માલ કે કોઈનો છે નહીં. આજનો તો કઈ રીતના સેટિંગ આવે એ કંઈ ખબર નથી. અને આ કેરમાં જો લઈ ગયો તો એ પાછા આવ્યા. આમાં કેમિકલ ભરવાનું હતું પણ એ કામ કંઈ થયું નહીં. કાલ પાછું એ કલાકનું કામ એ છે. હજી કેમિકલ જે માલમાં નાખવાનું હોય ને એ ભરવાનું હતું. હવે એ બધું કાલે ભાઈ જોઈ છે બપોર પછી કઈ રીતના થાય છે. મિત્રો, આ તળ એવો છે, રસ્તો એટલામાં ખરાબ અને ઉપર જતા આવે તળ. તમે નો લીવર મારી આગો કે ને કાંઈ નહીં. અહીંયા આવીને અમારે તો ન વાંધો આવે, પણ ઓલા કોલસાના મોટા મોટા ખટારા આવે ને એ બિચારા અહીંયા હેરાન થાય. લીવર પૂરું મારવું પડે ત્યાં ચડે, બાકી આ તળ ચડાવવામાં તો અઘરું છે બહુ. તમે લીવર મારીને છૂટે છૂટ જાવ તો ખાડા એવડા છે તો કમાનું ભાંગી જાય. સેટિંગ કરવું તો કરવું કેમ, જો આખી ગાડી આમ જ થાય. ઠીક, અમારે તો જો કે અમે ધીરે ધીરે ચડાવી દઈએ, પણ મોટી ગાડીવાળાને પલટી મારવાની બીક લાગે. કારણ કે માલ એટલો ભર્યો હોય, કોઈ કેમિકલ કોલસા ને એવું બધું. બપોર પછી મિત્રો ફેરો લઈને તો જવાનું નહોતું. હું પછી આવી ગયો તો વાડીએ મેથી ને કોથમીર ને એવું બધું લેવા. કેમ કે રાતે અમારે હતો ભજીયાનો પ્રોગ્રામ, એટલે વાડીએ આવીને મેથી કોથમીર ને એવું લઈ ગયો. કેમ કે નવરો હોય તો હું વાડીએ જઈ શકું, બાકી તો આખો દી તો ગાડીમાં જો મસ્ત સુરત દાદા થમતા હતા. અને આ ઓલી બાજુ મારા કાકા જાય એની પાછળ હું જવાનો છું ખેતરની અંદર મેથી ને કોથમીર ને એવું લેવા બધું. જો